જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું રાધા આહિર। હું એક ચક્ર મેડિટેશન માસ્ટર છું, ચક્ર હીલર છું, સિલ્વા અલ્ટ્રા માઇન્ડ કંટ્રોલ મેથડના માસ્ટર છું અને એક ગવર્મેન્ટ ટીચર છું। આઈ એમ સોરી કે વિડીયો નથી આવતા, લેટ આવે છે, એના માટે વેકેશન છે છતાં પણ ટાઈમ નથી મળતો। બીજું, આની પહેલાંની જે પોસ્ટ આવી છે મારા ચેનલ ઉપર એ તમે જરૂર વાંચજો, કારણ કે એ પોસ્ટ છે એ શેની છે, હમણાં મેં જે 15 દિવસનો ચક્ર મેડિટેશનનો વેબિનાર કરેલો, એમાં મેડિટેશનની પ્રેક્ટિસ અને ચક્રની હીલિંગ આ બે વસ્તુ કરવામાં આવતી હતી। એનો જે અનુભવ થાય છે, એનાથી જે ચેન્જીસ થાય છે લોકોમાં, એ મારા ક્લાયન્ટ છે એ લોકોએ શેર કર્યા છે અનુભવો પોતાના। તો તમને પણ અંદાજ આવે કે આ શું છે અને એનાથી આપણી લાઈફમાં શું ચેન્જ આવશે। ક્યારેક તમને કરવાની ઈચ્છા થાય તો તમને ખબર પડે કે આ શું છે। એટલા માટે જરૂર બધી પોસ્ટ વાંચજો, જે મેડિટેશન ઉપર છે એ બધી, એ મારા ક્લાયન્ટના મેસેજ રિવ્યૂ જ છે એમના। હવે આજે હું લઈને આવી છું મારી પોતાની સક્સેસ સ્ટોરી। હા, હું ગવર્મેન્ટ જોબ કરું છું, બધાને ખબર છે, ગવર્મેન્ટ ટીચર છું। તો અમારે અલગ અલગ ગવર્મેન્ટ કામગીરી આવતી હોય છે। આની પહેલાં હું BLO હતી, એટલે મેં BLO છું, અત્યારે પણ છું। તો મેં SIRની કામગીરી, મતલબ ચૂંટણી કાર્ડ બનાવવાની, જે હમણાં 2002ની યાદી પ્રમાણે જે કાંઈ પણ કામગીરી હતી એ પૂરી કરી 2-3 મહિના સારામાં સારી ખેંચતાણ કરીને। અને હવેની જે કામગીરી આવે છે એ છે વસ્તી ગણતરીની। એટલે પહેલાં તો એવું હતું કે જે લોકો BLO છે, જેણે SIRની કામગીરી કરી છે, એમને વસ્તી ગણતરીમાં ઓર્ડર કરવામાં આવશે નહીં, પણ છતાંય બધા BLOના ઓર્ડર થયા। પછી તપાસ કરી, કોશિશ કરી ઓર્ડર કેન્સલ કરાવવાની કે ભાઈ પહેલાં અમે BLO હતા તો હવે શા માટે SIRની કામગીરી કરી, તો આવડી મોટી કામગીરી પાછી શા માટે આપો છો। તેમાં એવા રિવ્યૂ મળ્યા કે ગામડામાં જે BLO છે એમને કામગીરી નથી આપી, પણ જે સિટીમાં છે એ લોકોને માણસો ઘટે છે, એટલે આવી વસ્તી ગણતરીની કામગીરી આપી છે। ઓર્ડર મેં કેન્સલ કરાવવાની પણ કોશિશ કરેલી, પણ એ પણ ચોખ્ખી મનાઈ કરી હતી કે ભાઈ કોઈના ઓર્ડર કેન્સલ થશે નહીં, કારણ કે માણસો ઘટે છે। પછી વધારે તપાસ કરી ત્યારે મેં તો કાંઈ કર્યું જ નથી ખરેખર, તો હું મારા હસબન્ડને મારા ભાઈ કરે, હું તો એ કોઈ વસ્તુમાં હોતી જ નથી। હું ખાલી કહી દઉં કે મારો આવો ઓર્ડર થયો છે, હવે એના માટે શું કરવાનું છે। એટલે મારો ભાઈ છે અને મારા હસબન્ડ છે, આ બે લોકો મહેનત કરતા હોય છે, મને કાંઈ ખબર જ નથી હોતી। તો તપાસ કરવાથી એ ખબર પડી કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરના જે લોકો છે, જોબ કરે છે, ખાસ ટીચિંગ સ્ટાફ હોય પ્રાઇવેટમાં, એ લોકોના ઓર્ડર થયા છે વસ્તી ગણતરીમાં। જો એ લોકો પૂરા પડી જશે તો BLOને મુક્તિ આપવામાં આવશે। છતાંય અમારે તાલીમ આવી, એટલે તાલીમમાં હું ગઈ, જે વસ્તી ગણતરીની તાલીમ હતી, ત્યારે મને ખબર પડી કે હું રિઝર્વમાં છું। તો હું ખૂબ ખુશ હતી કે ચાલો તાલીમ લઈ લઈએ, પણ આમ તો આપણે વસ્તી ગણતરી તો કરવાની નથી, રિઝર્વમાં છીએ, જરૂર પડશે તો કરવાની થશે, નહીં તો નહીં કરવાની થાય એમ। એટલે હું આનંદમાં હતી કે કાંઈ વાંધો નહીં, હાલો રિઝર્વમાં તો થયા, ક્યાંય રખડવું તો નહીં પડે। પણ 2-3 દિવસ પહેલાં, મતલબ 28 તારીખે મારો ઓર્ડર થયો એવી જગ્યાએ કે મજા જ ના આવે એમ આપણને। એ એરિયા કયો છે મારા હસબન્ડને ખબર હતી કે કેવો છે, શું છે, એવી જગ્યામાં મારો વસ્તી ગણતરીનો ગણતરીદાર તરીકે ઓર્ડર થયો। હવે મેન્ટલ સ્ટેટ એવું થતું હતું, 4-5 દી પહેલાં જ મને આમ મારું ID ને બધું જનરેટ થયું, મેસેજ આવ્યા, એટલે ખબર પડી કે ભાઈ HLO એપ ડાઉનલોડ કરો ને એમાં તમારા ID નાખો, એટલે મને થયું કે કદાચ ઓર્ડર થશે એટલે જ આપણું ID જનરેટ થયું છે। તો મેં એપ ડાઉનલોડ કરી, પછી એકવાર કોશિશ કરી એને ખોલવાની, પણ ન ખોલી। પછી મેં મૂકી દીધું કે યાર ભલે ને ગમે એમ થાય, મારું ID જનરેટ થયું પણ મારો ઓર્ડર નહીં થાય। પછી ઓર્ડર થયો, એરિયા આવી ગયો, બધું આવી ગયું કમ્પ્લીટ। પછી જે વોર્ડ નંબરમાં હોય એ વોર્ડ નંબરમાં હું એડ થઈ, એટલે પછી મને ખબર પડી કે ના, હવે તો ઓર્ડર પાકો થઈ ગયો, હવે તો આપણે કામગીરી કરવી જોશે, હવે તો નકશો તૈયાર કરવો જોશે, એપમાં જે ID છે એ નાખીને ચાલુ કરવી જોશે એપ। એટલે પછી મેં મારા ભાઈને અને મારા હસબન્ડને ઓર્ડર મોકલ્યા કે ભાઈ આ મારો ઓર્ડર છે, આવી જગ્યા છે, એટલે
ભાઈએ પૂછ્યું કે ભાઈ હવે આમાં આપણે શું કરી શકીએ. એટલે મેં કીધું કે કાં તો કોઈ એવું વ્યક્તિ મળે કે જે મારા બદલામાં કામ કરે, પણ એને મારો ફોન તો આપવો જ પડે, અને કાં તો લીગલી લઈ શકે એવું વ્યક્તિ, મતલબ પ્રાઇવેટ સેક્ટરમાં કે કોઈ એવું વ્યક્તિ કામ કરતું હોય કે જેને આ કામ કરવું છે, જેની ટૂંકમાં આમાં રૂપિયા પણ આ કામગીરીના સારા છે, 25,000 રૂપિયા મળે છે કામગીરી પૂરી કરવામાં. અને કામગીરી એવી અઘરી નથી, પણ ઘરે ઘરે જવું એ મજા નથી આવતી એટલા માટે, અને પાછો એરિયા એટલો સરસ નહોતો. એટલે મેં કીધું કાં તો મારી એરિયા બદલાવી દે, અથવા તો મારા બદલામાં કોઈક માણસ આવે તો થાય. એટલે મારા હસબન્ડે વાત કરી 2-3 જગ્યાએ, મારા ભાઈએ વાત કરી, તો બધે એક જ જવાબ આપ્યો કે ઓર્ડર ચેન્જ કરવો પણ અઘરો છે, અને માથા સાટે માથું આપો તો કદાચ થઈ જાય. એટલે મારું મેન્ટલ સ્ટેટ કેવું હતું કે 28 તારીખે મને ફાઇનલી ખબર પડી, તોય મેં મારી એપ ચાલુ ન કરી, કેમ કે મેં એક વસ્તુ ધારીને બેઠી હતી કે મને ખબર છે મારે વસ્તી ગણતરી કરવી નથી, અને નહીં જ થાય. મારા બદલામાં ગમે તે થશે, મને ખબર નથી શું થશે, કેવી રીતના થશે, કોણ ગોતશે, ક્યાં પ્રયત્ન કરવો, મને કાંઈ ખબર નથી. મને એટલી ખબર છે કે હું નહીં કરું. આ વિચારીને હું બેસી ગઈ. બસ મારા ભાઈને, મારા હસબન્ડને બેને કામે લગાડી દીધા કે આવું છે, હવે તમે જાણો, તમે ગોતો, ગમે એ કરો. અને હું ટેન્શન ફ્રી થઈ અને મારા ઘરના કામ કરતી હતી, અને મારે દૂસધારા કરવાના હતા ને તો એ મેં લેટ કર્યા. નહીં તો હું એમ વિચારતી હતી કે 1 તારીખ પહેલાં કરી લઉં, વળી વસ્તી ગણતરી ચાલુ થશે તો પછી અમે લેટ કર્યા, નથી કરવા, કારણ કે મારે તો વસ્તી ગણતરીમાં જવાનું જ નથી, તો હું તો 1 તારીખથી દૂસધારા કરીશ, એવું કરીને બેસી ગયું. પછી 27 ખબર પડી. 28 ભાઈનો ફોન આવ્યો કે ભાઈ એક વ્યક્તિ મળ્યું છે, ગવર્મેન્ટ કોલેજમાં જોબ કરે છે, ચાલશે? મેં કીધું ચાલશે, એમાં શું હોય. એણે કીધું કે હું કરી દઈશ એમ. ગવર્મેન્ટ કોલેજ નહીં, સોરી, પ્રાઇવેટ કોલેજમાં જોબ કરે છે તો ચાલશે? મેં કીધું હા ચાલશે. પછી મારા હસબન્ડે વાત કરી ઉપરી અધિકારી જોડે કે ભાઈ આવી રીતના છે, તો માથા સાથે માટું આપીએ તો ચાલે? તો એમણે કીધું હા ચાલે. તો પહેલાં તો મેં એવું કીધું હતું ભાઈને કે કાંઈ વાંધો નહીં, એનું બધું મને ડિટેલ આપો, હું મારા હસબન્ડ બે જાય, ઓર્ડર બદલાય. પણ મને મનમાં એક એવું હતું કે હું ક્યાંય નહીં જાઉં, મને કોઈ ઓળખશે નહીં, મને કોઈ જોશે નહીં, કોઈ અધિકારી કે કોણ છે, અને મારો ઓર્ડર એમનેમ ચેન્જ થશે. એટલે મેં કોઈ અધિકારી જોડે વાત નથી કરી. એક મારા સુપરવાઇઝર જોડે જ એકવાર વાત કરી, એ પણ મારા હસબન્ડના ફ્રેન્ડ હતા, એટલે એક થોડીક જ વાત થઈ. પછી એમણે કીધું કે હું તમારા હસબન્ડ જોડે વાત કરી લઉં છું, કારણ કે એ મારા હસબન્ડના ફ્રેન્ડ હતા, એટલે એમની જોડે કાંઈ એવી લાંબી ટૂંકી વાત નથી થઈ. કાંઈ નહીં. અને 28 તારીખે મારો ભાઈ ગયો, ઓર્ડર ચેન્જ કરાવ્યો, મારું જે એકાઉન્ટ એક્ટિવેટ થયું હતું, મારું આઈડી, એ બધું ડીએક્ટિવેટ થયું. મને SMS આવ્યો સાદો કે ભાઈ આ તમારું એકાઉન્ટ છે એ ડીએક્ટિવેટ થઈ ગયું છે. અને બસ મને મારી સક્સેસ મળી ગઈ. મારા બદલામાં આખો ઓર્ડર છે એ રિપ્લેસ થઈ ગયો, અને મને ઈચ્છા હતી કે આખો ઓર્ડર રિપ્લેસ થાય, મારા બદલામાં કોઈ કામ કરે ને મારે ઉપર જવાબ દેવા પડે ને એ કાંઈ નહીં, હું એમાંથી એકદમ ફ્રી જ થઈ જાઉં, મને કોઈ પૂછે જ નહીં, મને કોઈ બોલાવે જ નહીં કે ભાઈ તમે છો એમ. એ રીતની મારી ઈચ્છા હતી, અને એ રીતનું થયું. અને હું ક્યાંય ગઈ નથી, કોઈ વ્યક્તિને હું મળી નથી, હું ક્યાંય ગઈ નથી. પણ અહીંયા એક મેં નિયમ સમજીને વિચાર્યું હતું અને માની લીધું હતું એવું કે ભાઈ નેવિલ ગોદાર્દે એવું કીધું છે કે તમે જો તમારી એઝમ્પશનમાં રહ્યા, મતલબ તમે મનમાં ધારી લીધું, પાકું કરી લીધું કે ભાઈ આમ જ છે, તો તમારા માટે 10,000 લોકોને મૂવ કરવા પડશે ને, અહીંથી વાં ખસેડવા પડશે ને, તો એ આપોઆપ થશે. તમારે એક આંગળી પણ ઉઠાવવી જોશે નહીં. હા, એટલું જ મેં કામ કર્યું કે મારા ઓર્ડર છે એના સ્ક્રીનશોટ પાડી મેં મારા ભાઈને અને મારા હસબન્ડને મોકલ્યા, અને એ બેને સમજાવ્યું કે આ રીતે થાય, મારા બદલામાં કોઈ આવે તો બદલી જાય, હવે તમે કરો હમણે. અને એને બે કર્યું. મારા માટે જે વ્યક્તિ તૈયાર થવાનો હતો એ થઈ ગયો, મારો ઓર્ડર લેવાનો હતો એ થઈ ગયો, અધિકારીઓએ સીધી રીતે જવાબ દીધો, તરત જ કરીએ દીધું, 1 મિનિટ મારા વગર કરી દીધું, હું ત્યાં હાજર નહોતી છતાં પણ કરી દીધું. પણ હું કેટલી મક્કમ હતી એ જોવાનું છે ને, કે મને ઉપરથી મેસેજ આવતા હતા ગ્રુપમાંથી કે ભાઈ તમે તમારો નકશો તૈયાર કરી લીધો છે, તમારે આ ટાઈમે કરી દેવો જોશે, આ ફોટા મોકલવા જોશે, આ તમારી એપ છે એ ચાલુ કરો, આવું ઘણું બધું આવતું હતું. પણ હું કાંઈ કરતી જ નહોતી, એના ઉપર કોઈ એક્શન લેતી નહોતી. હા, એકવાર એપ ડાઉનલોડ કરી અને ચાલુ કરવાની ટ્રાય કરી, પછી મૂકી દીધી. મેં કોઈને પૂછ્યું નથી કેમ ચાલુ કરવું, શું કરવું, કંઈ નથી થતું, આ તે કોઈ વસ્તુ નહીં. અને જે મેં એવું ધાર્યું હતું કે હું 1 તારીખ પહેલાં મારા ઘરના ધુસારા કરી લઉં, નહીંતર વસ્તી ગણતરી થશે તો મારાથી નહીં થાય,
એ મેં ઊંધું કર્યું કે મારો તો ઓર્ડર નથી, તો પછી મારે આટલી બધી ઉતાવળ શું કરવાની છે? 1 થી 8 તારીખ સુધીમાં વેકેશન છે, ત્યાં ધુસધારા થઈ જશે, એન્ડ ટાઈમે થાય તો સારું, પછી સ્કૂલ ખુલી જશે, પછી વરસાદ પડશે, પછી તો ટાઈમ નહીં મળે, અત્યારે જ ટાઈમ મળશે, તો મારે તો છેલ્લે ધુસધારા કરવા છે. એટલે મેં છેલ્લે ચાલુ કરવાના છે, એટલે હવે ધુસધારા કરીશ. તો અહીંયા એક વસ્તુ શીખવા મળે છે આપણને, મને ખુદને પણ એ જાણવા મળે જેમ હું આ બધું કરતી જાઉં એમ, કે 2 વસ્તુ છે. અમુક ઈચ્છાઓ એવી હોય છે કે જેના પ્રત્યે તમને રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય. રેઝિસ્ટન્સ એટલે ઘર્ષણ બહુ ઓછું હોય. તમે કાંઈ એના વિશે જૂનું કાંઈ તમને ખબર જ નથી, તમે કાંઈ માન્યું જ નથી, એની કોઈ ડિટેલ જ નથી તમારી પાસે. જેમ કે વસ્તી ગણતરીમાં શું હોય, કેમ હોય, કેવા ઓર્ડર હોય, શું કાંઈ મને ડિટેલ નહોતી ખબર, કેવા નિયમો હોય, કોઈ વસ્તુની નહોતી ખબર. એવી વસ્તુમાં તમે ધારી લ્યો ને તો ફટાફટ થવા માંડે. એ મેનિફેસ્ટ ઝડપથી થાય, જેની તમને કાંઈ નોલેજ જ નથી એ વસ્તુ, બરાબર. પણ જેના વિશે તમે વર્ષોથી માનીને બેઠા છો ને, ધારણાઓ નાનપણથી, કે જેમ કે હસબન્ડ વાઈફની તકલીફ છે, સાસુ વહુની તકલીફ છે, આ તકલીફ શું કરવા છે ખબર? 10 વર્ષ 5 વર્ષ સુધી તમે એ ધારી લીધું છે એકાદા કિસ્સાને લીધે કે ભાઈ આ વ્યક્તિ આવું જ છે, એ મારી કેર કરતું જ નથી, એને મારી કાંઈ પડી જ નથી. આ વસ્તુ તમે પછી નાની વસ્તુમાં નોટિસ કરવા લાગો, એના ઉપર ખૂબ ધ્યાન દો, પછી ધ્યાન જ્યારે તમારી કેર કરવામાં આવે ને ત્યારે તમે નથી દેતા. એટલે તમારા મનમાં વર્ષોથી એ બેસી ગયું છે કે ભાઈ આ આવું જ છે, આવું જ છે. હવે એને કાઢવા માટે છે ને તમારે વાર લાગે, એના માટે તમારે અફર્મ કરવું પડે દરરોજ, બરાબર. બાકી આવી નાની વસ્તુ માટે મેં અફર્મ નથી કર્યું, પણ એના કોઈ એક્શન નહોતા લીધા. મતલબ એ જે થવાનું છે વસ્તી ગણતરી, એના માટે જે એક્શન લેવાના હોય, જેમ કે એપ ડાઉનલોડ કરવી, એની તૈયારી કરવી, નકશો જોવો, નકશો તૈયાર કરવો, આવું કાંઈ મેં કર્યું નહોતું. હા, ક્યારેક એમ થતું કે કદાચ કોઈ નહીં મળે તો 1લી તારીખે તો મારે કરવું જોશે, તો મેં એવું વિચાર કરવું જોશે ત્યારે કરી લઈશ. હું એટલી તો હોશિયાર છું જ, મને એટલી તો ખબર પડે જ છે કામ થાય છે, મેં ટ્રેનિંગ લીધી છે, અને કદાચ ના ખબર પડે તો એટલા 50 જણા છે જે મને શીખવાડી શકે એમ છે, તો મારે કાંઈ ટેન્શન છે નહીં, હું એ 2 કલાકમાં બધું તૈયાર કરી લઈશ. આવી મેન્ટાલિટી સાથે મેં મારું માઇન્ડસેટ રાખ્યું હતું, અને મેં ફોકસ જ નહોતું કર્યું કે મારું ઓર્ડરનું શું થવાનું છે કે કેમ થવાનું છે, એના ઉપર કાંઈ ફોકસ નહીં. મેં પૂછ્યું નથી મારા હસબન્ડને 5 વાર કે ભાઈ તમે પૂછ્યું, કોઈ યારે વાત કરી. મેં મારા ભાઈને નથી પૂછ્યું 2 દી સુધી તો કે તે શું કર્યું હતું એમ. એણે મને સામેથી ફોન કર્યો કે દીદી આ મળી ગયું છે વ્યક્તિ એમ. તો આ મેન્ટલ સ્ટેટમાં રહેતા શીખવું પડે કે થઈ ગયું છે, અને એ થઈ જાય. અત્યારે મને એટલી શાંતિ છે, જો કે પહેલાં મેં એટલી જ શાંતિ રાખી હતી કે થઈ જશે યાર, મારે કાંઈ ટેન્શન લેવાનું નથી, એના ઉપર ફોકસ કરવાનું નથી. મતલબ આપણી જે ઈચ્છા છે ને એના ઉપર ફોકસ નહીં કરવાનું. હવે જે મેં તમને કીધું કે વર્ષોથી આપણું માઇન્ડસેટ છે એ બની ગયું છે, એને આપણે જ્યારે ચેન્જ કરવું હોય ત્યારે ફોકસ થાય તો શું કરવાનું? ત્યારે શું કરવાનું ખબર? દરરોજ સવારે, બપોરે, સાંજે 10 મિનિટ 15 મિનિટનો ટાઈમર લગાવો, અને શાંતિથી બેસો, અને મનમાં અફર્મ કરો એ વસ્તુને કે મારી સાસુ ખૂબ જ સારી છે, મારું ખૂબ જ માન રાખે છે, અમારે બેને ખૂબ જ ભળે છે, અથવા તો મારા હસબન્ડ આમ છે, અથવા તો પૈસા બાબતે પૈસા ખૂબ સારી વસ્તુ છે, પૈસા સામાન્ય રીતે પણ કમાય છે, પૈસા કમાવા માટે મહેનતની જરૂર નથી હોતી, મારી પાસે તો પૈસા એમનેમ આવે છે. આ જે અફર્મેશન છે, પૈસા તો મારી ચારે બાજુ છે, મને સામેથી પૈસા મળે છે, મારી અંદર એટલી ઇન્ટેલિજન્સી છે, મોકાઓ મળે છે, આ જે અફર્મેશન છે એને તમે 3 ટાઈમ 15 મિનિટ અફર્મ કરો, અને પછી તમારા કામમાં લાગી જાઓ. સવારમાં 15 મિનિટ કર્યું, પછી તમે એવા કામમાં ખોવાઓ કે એ વિષય ઉપર આપણે વિચારવાનું થતું નથી, એ થઈ ગયું છે. પાછા બપોરે તમે 15 મિનિટ કર્યું, પછી એવા ખોવાઈ જાઓ. શું કરવા ખોવાઈ જવાનું? કે આપણા માઇન્ડને, સબકોન્શિયસ માઇન્ડને એને એક્સેસ કરતાં ટાઈમ લાગે. એ ટાઈમ આપણે એને દેવો જરૂરી છે. જ્યારે તમે સતત એક જ વિષય ઉપર કેટલાય દિવસ સુધી, કેટલાય કલાકો સુધી વિચારો છો, ત્યારે એને ટાઈમ મળતો નથી. એટલે એને ભૂલી જવું પણ એટલું જ જરૂરી છે જેટલું એના ઉપર ફોકસ કરી, એને યાદ કરી, અને એને અફર્મ કરવું. 2 વસ્તુ એટલી જ મહત્ત્વની છે. જો તમે એના ઉપર ફોકસ નહીં કરો, એને અફર્મ નહીં કરો, એના ઉપર ધ્યાન જ નહીં દો, તોય એ નહીં થાય. અને તમે ધ્યાન દીધા જ રાખશો, આખો દિવસ એના ઉપર મૈથા રાખશો, તોય એ નહીં થાય.
ઓવર કોઈ ઉપર જવાનું નથી. આ બે વસ્તુ ધ્યાનમાં રાખો. અને મને વિશ્વાસ છે કે તમને મારી આ સક્સેસ સ્ટોરી પસંદ આવી હશે. બીજું, ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર. હું મારા મનને દરરોજ એક ઓર્ડર આપું કે યાર બધી ખબર છે, શું કરવા નથી કરતી, કર, ચાલ શું કરવાનું છે કર, પ્રેક્ટિસ કર, પ્રેક્ટિસ કર, પ્રેક્ટિસ કર. હું દરેક વસ્તુમાં આવું કરું છું. એમ તમે પણ સાંભળો છો, હવે તમને ખબર છે કે મારે આ રીતે જ કરવાનું છે, આ રીતે જ વિચારવાનું છે, તો કરતા શું કરવા નથી, કરો, બી અ ડુઅરર. કરશો તો જ ખબર પડશે. મેં આને પહેલાંય તમને વિજ્ઞાન ભૈરવ તંત્ર વિશે તમને વાત કરી હતી કે એમાં શિવજીએ કીધું છે કે જો તમારે મારો અનુભવ કરવો હોય કે હું કોણ છું, શિવ શું છે, તો એના માટે જ્ઞાન લેવાથી અનુભવ નહીં થાય. ખાલી તમે જાણશો કે આ છે, પણ એનો અનુભવ નહીં થાય. અનુભવ તો જ્યારે આ 112 વિધિઓ વિજ્ઞાન ભૈરવ તંત્રમાં હું આપું છું, એમાંથી એક વિધિની 6 મહિના 8 મહિના પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને એને અનુભવ. એ જાણવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. એમ કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરો ને, એને કરો ને ત્યારે જ તમને ખબર પડે. જ્ઞાન લેવાથી નહીં, એ જ્ઞાનને જીવનમાં ઉતારવાથી, પ્રેક્ટિકલી કરવાથી થાય. તો તમે જાણો છો હવે, તો એને પ્રેક્ટિકલી કરો, ડુઅરર બનો, કરનારા બનો, પ્રેક્ટિસ કરો. ખાસ મહત્ત્વનું એ છે, ખાસ પ્રેક્ટિસ કરો. અફર્મેશન એ તમારી પ્રેક્ટિસ છે, મેડિટેશન એ પ્રેક્ટિસ છે, સ્ક્રિપ્ટિંગ મતલબ તમે તમારી વાર્તા લખો છો એ પણ પ્રેક્ટિસ છે, વિઝ્યુલાઇઝેશન તમે એને દરરોજ કલ્પના કરો છો એ પણ પ્રેક્ટિસ છે, માઇન્ડફુલનેસ મતલબ તમે આખો દિવસમાં કેટલી વખત જે જગ્યાએ છો ત્યાં રહેવાની પ્રેક્ટિસ કરો છો, વર્તમાનમાં રહેવાની, એ માઇન્ડફુલનેસ એ પણ એક પ્રેક્ટિસ છે. આ બધી પ્રેક્ટિસ કરો તો જ તમને સફળતાઓ મળશે. અને મને વિશ્વાસ છે તમને મારો આ વિડીયો, મારી આ સક્સેસ સ્ટોરી ખૂબ જ પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારી સક્સેસ સ્ટોરી હોય તો એને જરૂર મેસેજમાં તમે કરો. આપણે અહીંયા તમારી સક્સેસ સ્ટોરી શેર કરશું, જેથી કરીને બીજા લોકોને મોટિવેશન મળે. મારી, તમારી બધાની સક્સેસ સ્ટોરી જેમ જેમ એમ આવે એમ લોકોને મોટિવેશન મળે. તો તમે અમારા વોટ્સએપ નંબર છે એના ઉપર રેકોર્ડિંગ કરીને મૂકી શકો છો. તમે એના ઉપર મેસેજ મૂકી શકો છો. સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર આવતા હોય છે એ સિવાય તમે કોમેન્ટમાં પણ લખી શકો છો સક્સેસ સ્ટોરી. જે કંઈ પણ તમારી સક્સેસ સ્ટોરી હોય તમે જરૂર શેર કરો. તમારા લીધે કેટલા બધા લોકોને પ્રેરણા મળશે. જેમ મારી સક્સેસ સ્ટોરીથી કેટલા બધા લોકોને પ્રેરણા મળે છે કે ભાઈ ના થઈ જાય, આપણું પણ કામ થઈ જશે. એમ તમારા થ્રુ પણ બીજાને સક્સેસ સ્ટોરી દ્વારા પ્રેરણા મળે છે. અને લાઈક જરૂર કરો, જેથી કરીને વધારે લોકો સુધી વિડીયો પહોંચે. થેન્ક યુ.